એકાદશીના ભાવથી જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ, જય સિયારામ, હર હર મહાદેવ. એકાદશીના દિવસે આમ તો શરીરની શુદ્ધિ માટે ઉપવાસ જ કરવો જોઈએ, પણ કદાચ ન થઈ શકે તો હળવો આહાર એટલે કે ફલાહાર પણ કરી શકાય છે. અને ભગવાનની દયાથી આપણા બધા જોડે એટલા બધા ઓપ્શન્સ છે કે ફલાહારમાં પણ અલગ અલગ વેરાયટીઝ અને વાનગીઓ ઠાકોરજીને આપણે ધરાવી શકીએ છીએ. અને હા, ફરાળમાં બટાકા ખાઈને જો કંટાળા હોવ તો સૂરણ અને રતાળુની આ વાનગી જરૂર બનાવજો. બેશક એનો ટેસ્ટ તમને જરૂર ગમશે. સૌપ્રથમ પાણી ઉકળવા માટે મૂકી દઈએ, કારણ કે આપણે આ રેસીપીને હેલ્ધી બનાવવા માટે પહેલાં સ્ટીમ કરીશું, ત્યારબાદ શેલો ફ્રાય કરવાની છે. ભક્તો, બટાકા જો આપણે નથી વાપરવા અને એના ઓપ્શનમાં જો જોઈએ તો રતાળું અને સૂરણ એ બંને સૌથી શ્રેષ્ઠ અને બેસ્ટ ઓપ્શન છે. કારણ કે બટાકાથી ગેસ થવાની પ્રોબ્લેમ્સ આવતી હોય છે, એવી ફરિયાદો જોવા મળતી હોય છે. પણ સૂરણ અને રતાળું એ બંને બહુ જ હેલ્ધી શાકભાજી કયા છે. તો અમે સંતો ઘણીવાર આનો ઉપયોગ કરતા હોઈએ છીએ. બસ એ જ રીતે આજે તમને હું શીખું છું. સૌપ્રથમ સૂરણ અને રતાળું બંનેની આપણે છાલ કાઢી નાખીએ. ભક્તો, આવી રીતે રતાળું અને સૂરણની ચિપ્સ આપણે બનાવી લીધી છે. બહુ જાડી પણ નહીં અને બહુ પતલી પણ નહીં. પણ રતાળું છે એને આપણે જ્યારે છીલીએ છીએ, એની છાલ કાઢીએ છીએ તો કાપીએ છીએ, તો એ વખતે અંદરથી ચીકણો પદાર્થ નીકળે છે, જે થોડોક ચીકણો વધારે હોય છે. તો એની ચીકાશને કાઢવા માટે મીઠાવાળું પાણી આપણે કરી અને પછી આપણે એની અંદર 1 મિનિટ સુધી પડી રહેશે તો એની ચીકાશ છે દૂર થઈ જશે. અને પછી આપણે એને સ્ટીમ કરી શકીએ છીએ. જો આપણે સીધા ડાયરેક્ટ બી ફ્રાય કરીએ તો પણ ચાલે છે, પણ આપણે વધારે હેલ્ધી બનાવવા માટે આજે પ્રયત્ન કરી રહ્યા છીએ. ભક્તો, ઘણા લોકો રતાળું અને સૂરણ બંને વચ્ચે કન્ફ્યુઝ હોય છે. રતાળું છે અંદરથી બેંગની કલરનું હોય છે અને સૂરણ છે અંદરથી સફેદ હોય છે. સૂરણને જ્યારે કાપીએ છીએ અથવા છાલ ઉતારીએ છીએ ત્યારે અંદરથી કોઈ જ ચીકણો પદાર્થ નીકળતો નથી. પણ અનફોર્ચ્યુનેટલી રતાળુની અંદરથી ભીંડાથી પણ વધારે ચીકાશ એ નીકળતી હોય છે. પહેલી નજરે જોઈએ તો એની સુગંધ પણ આપણને ન ગમે, એનો ટેસ્ટ પણ ન ગમે અને એની ચીકાશથી તો આપણે દૂર જ ભાગીએ. અને જે મારી સાથે ઘટના ઘટી હતી ઘણા સમય પહેલાં, પણ જ્યારે એના ફાયદા જોઈએ છીએ, એના ગુણધર્મ જોઈએ છીએ, આયુર્વેદની દૃષ્ટિએ જ્યારે એના ફાયદા જોઈએ છીએ ત્યારે આપણને એની સાથે પ્રેમ થઈ જાય છે. રતાળું ખરેખર સ્વાસ્થ્ય માટે ખૂબ જ સારું છે. તો બીજા બધા ઓપ્શન્સ કરતાં ફરાળી વાનગીઓની અંદર રતાળુનો ઉપયોગ વધારે કરજો, તો ખરેખર સ્વાસ્થ્ય માટે પણ સારું છે. ભક્તો, 1 થી 2 મિનિટ સુધી મીઠાવાળા પાણીની અંદર આપણે રતાળુને રાખી દીધેલા, એની ચીકાશ જતી રહેશે. પછી આપણે એને સ્ટીમ કરવા માટે સ્ટીમરમાં મૂકીએ છીએ. ભક્તો, ફક્ત 10 મિનિટ પછી આપણે જોઈએ છીએ તો રતાળું અને સૂરણ એ બંને છે એકદમ પરફેક્ટલી કૂક થઈ ગયા છે. આપણે એને હાફ કૂક પણ કરી શકીએ છીએ, કારણ કે આપણે જે એને શેલો ફ્રાય કરવાના છે. તો 5 મિનિટ કે 7 મિનિટ સુધી કરીએ તો પણ ચાલે છે અને 10 મિનિટ કરીએ તો પણ ચાલતું હોય છે. હવે આપણે એને આહિસ્તા ચીપિયા દ્વારા એક કરીને હળવેકથી ખુલ્લી થાળીની અંદર મૂકી દઈશું. ફ્રાઈંગ પેનની અંદર આછું તેલ આપણે સ્પ્રેડ કરી દઈએ. બહુ ઓછા તેલનો આપણે ઉપયોગ કરવાનો છે. હાલાકી ન તેલ વાપરી અને સીધું જ આના ઉપર આપણે મસાલા સ્પ્રેડ કરી દઈએ તો પણ ચાલતું હોય છે. પહેલાં આપણે સૂરણ છે એને આપણે શેલો ફ્રાય કરીએ છીએ. ફક્ત 2 જ વાર આપણે પલટાવીશું કે વાળીને ક્રિસ્પી થઈ જાય ત્યાં સુધી. આછી ડિઝાઇન પડવા માંડે એટલે તેલ સ્પ્રેડ ઉપર કરી અને પછી એ પાર્ટને પલટાઈ દઈએ છીએ. આમ તો મોસ્ટલી પાકી જ ગઈ છે, પણ બસ ખાલી ક્રિસ્પી કરવા માટે આપણે આ તેલ ઉપર થોડુંક લગાવીએ છીએ, બાકી જરૂર નથી હોતી.
ભક્તો, જ્યાં સુધી ચિપ્સ આપણી ક્રિસ્પી થાય ત્યાં સુધીમાં આપણે મસાલો તૈયાર કરી દઈએ. તો અડધું ફાડું મેં લીંબુનું લીધું હતું, એનો રસ કાઢી અને અંદર કાળું નમક, સેંધા નમક છે હું અડધી ચમચી નાખું છું. બીજા કોઈ મસાલામાં આમ તો જરૂર નથી, કારણ કે આપણે એકાદશી માટે કરી રહ્યા છીએ. તો બસ થોડોક ખારો અને થોડો ખાટો ટેસ્ટ આવશે તો એ સારો લાગશે. સારી રીતે ચલાવી લો અને પછી ચિપ્સ નીચે ઉતરશે ત્યાર પછી આપણે ઉપર એને સ્પ્રેડ કરી દઈશું. થોડુંક પાણી આપણે અંદર નાખીશું. 2 વાર પલટાવી અને હવે આપણે ચિપ્સને કાઢી લઈએ છીએ. બહુ ઓછા તેલની અંદર આપણે ફ્રાય કરવાની છે અને બફાણા પછી આનો ટેસ્ટ છે ખરેખર બહુ જ સારો લાગતો હોય છે. હવે નમક અને લીંબુવાળું જે પાણી છે ગરમ ગરમ હોય ત્યાં જ આપણે માથે જો સ્પ્રેડ કરી દઈએ તો આ ચિપ્સ છે એને શોષી લેશે, એટલે એનો ટેસ્ટ છે એ બમણો થઈ જશે. બહુ આછું આછું લગાવવાનું, જેથી વધારે ખારું પણ ન લાગે અને ખાટું પણ ન લાગે. આવી રીતે બધી જ ચિપ્સને આપણે વારાફરતી કરી લઈશું. સેમ પદ્ધતિથી આપણે હવે સૂરણને શેકી લઈશું ઓછા તેલની અંદર. સારી રીતે બ્રશ કરી આશરે 1 મિનિટ પછી આછું આપણે તેલ બ્રશ કરીએ છીએ. પછી આપણે એને પલટાવી દઈએ છીએ, જેમ આપણે સૂરણમાં કર્યું હતું એવી રીતે. તમે તેલ ઓછું ઓછું કરી શકો છો, પણ ઓછું તેલ હશે તો પણ ચાલશે. તૈયાર છે આપણી ક્રિસ્પી એવી સરસ રતાળુની ચિપ્સ. હવે આપણે એને ઉપરથી આપણો જે ગોળ છે એને સ્પ્રેડ કરી દઈએ છીએ ગરમા ગરમ